હવે આપ સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક દિનેશ પરમાર. સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમય સુધી વરસાદ ખેંચાયા બાદ ગત સપ્તાહે પડેલા ભારે વરસાદથી તમામ તાલુકા તરબોળ થઈ ગયા હતા. ભારે વરસાદ બાદ જિલ્લા કલેક્ટર G.H. સોલંકીના વડપણ હેઠળ યુદ્ધના ધોરણે રાહત અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરાઈ રહી છે. વરસાદના કારણે માર્ગોને થયેલા નુકસાન અંગે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝડપી કામગીરી કરીને મોટાભાગના રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરી દેવાયો છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCL દ્વારા વીજ પ્રવાહની સેવા પણ પૂર્વવત કરવામાં આવી છે. તો કેટલીક જગ્યાએ મકાનો, ખેતી, પશુધનને નુકસાન થયું છે. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા બેઠક યોજી સહાયની જરૂરિયાત હોય તેમનો સર્વે હાથ ધરવા સૂચના અપાઈ. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આ સ્થિતિ વચ્ચે જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર પણ વધ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 5,17,577 હેક્ટરમાં ખરીફ વાવેતર પૂર્ણ થયું. ખેડૂતોએ સૌથી વધુ 3,53,539 હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યું છે. તો 42,642 હેક્ટરમાં મગફળી, 33,835 હેક્ટરમાં તુવેર, 15,348 હેક્ટરમાં એરંડા અને 1,322 હેક્ટરમાં તલનું વાવેતર કરાયું છે. આ ઉપરાંત અડદ, મગ, મઠ, ડાંગ, બાજર, જુવાર, શાકભાજી અને ઘાસચારાનું પણ વાવેતર કરાયું છે. જિલ્લામાં સૌથી વધુ વાવેતર દસાડા અને સૌથી ઓછું વાવેતર થાનગઢ તાલુકામાં નોંધાયું. ખેડૂતોના વાવેતરની આ માહિતી સાથે જિલ્લા કલેક્ટર G.H. સોલંકીની પ્રેરણાદાયી પહેલ પણ સામે આવી. કલેક્ટરે તેમના સરકારી નિવાસસ્થાને જૈવિક અને પ્રાકૃતિક પદ્ધતિથી સમૃદ્ધ કિચન ગાર્ડન તૈયાર કર્યો છે. તેમણે ઉનાળા દરમિયાન વૃક્ષોના ખરી પડેલા પાંદડાઓનો આચ્છાદન તરીકે ઉપયોગ કર્યો અને દસાડા તાલુકાના કચોલિયા ગામના જય ભાણ PRC એકમ ખાતેથી જીવામૃત અને ઘન જીવામૃત મેળવીને જમીનની જૈવિક ગુણવત્તા વધારી હતી. હાલમાં કલેક્ટરના નિવાસસ્થાનના પરિસરમાં રીંગણ, મરચી, ટામેટી, કોબીજ, ફ્લાવર, હળદર અને રતાળુ જેવા શાકભાજીઓનું સંપૂર્ણ પ્રાકૃતિક વાવેતર કરાયું છે. ઝાલાવાડમાં આસ્થાનું કેન્દ્ર અને ભગતના ગામ તરીકે જાણીતા સાયલામાં ભક્તિ, ભોજન, સેવા અને ધર્મની જ્યોત પ્રગટતી રાખવા શ્રી લાલજી મહારાજની જગ્યા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ અન્નપૂર્ણા ભવનનું લોકાર્પણ કરાયું. જ્યાં દૂર દૂરથી આવતા ભાવિકો માટે એકસાથે મોટી સંખ્યામાં પ્રસાદ તૈયાર કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે સંતો, મહંતો, સામાજિક રાજકીય આગેવાનો અને દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દુધરેજ, વડવાડા ધામ, દુધઈ મંદિર, લીંબડી મોટા મંદિર, સ્વામિનારાયણ મંદિરો, પીપળી ધામ સહિતના સ્થળોએ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે વિવિધ કાર્યક્રમો યોજાઈ ગયા. ભાવિકોએ ગુરુવંદના કરતા ગુરુજનોએ પણ તેમને આશીર્વચન આપ્યા હતા. તો વિવિધ શાળાઓમાં પણ ગુરુ પૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વઢવાણમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું કેન્દ્ર રહેલી રાષ્ટ્રીય શાળા, ઘરશાળા અને વિનય મંદિર હાઈસ્કૂલમાં એક સામાજિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક અને ચોકલેટ તથા બિસ્કિટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓને ગુડ ટચ અને બેડ ટચની સમજ અપાઈ હતી. વિશ્વભરમાં જાણીતો તરણેતરનો ભાતીગઢ લોકમેળો આગામી 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. મેળાના સુચારુ આયોજન માટે ચોટીલા પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. જેમાં કલેક્ટરે મેળાની તૈયારીઓ અંગે અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે અને મેળો માણવા આવતા લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે દરેક વિભાગના અધિકારીઓને પરસ્પર સંકલન સાધી કાર્ય કરવા તેમણે જણાવ્યું હતું. હમણાં જ આપ સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા દિનેશ પરમાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.